કચ્છના 8 વર્ષીય પર્વ ઠક્કરને વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. 1 વર્ષ અને 342 દિવસની ઉંમરે લોન્ચ થયેલા સનાતન ધર્મના મંત્રોના તેના આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગરે અનોખો ઇતિહાસ રચ્યો છે. બાળ ગાયક અને કલાકાર ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યો છે. તેનું આલ્બમ ગીવ વાચા ફાઉન્ડેશન અને ક્રૂપ મ્યુઝિક દ્વારા 2019 રામનવમીના અવસર પર વિશ્વભરમાં 150 થી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં પર્વએ 7 મંત્રો ગાયેલ છે. આલ્બમમાં તેની બહેન વાચા ઠક્કર તેમજ પિતા ડોક્ટર કૃપેશ ઠક્કરે કોરસ ગાયક તેમજ સંગીતકાર તરીકે યોગદાન આપ્યું હતું. પર્વની માતા ડોક્ટર પૂજા ઠક્કરે રેકોર્ડિંગ તેમજ મ્યુઝિક થેરેપીની તાલીમ માટે ડોક્ટર કૃપેશને સાથ આપ્યો હતો. આલ્બમ સાથે જ 2019માં ભારતના પ્રથમ પારિવારિક સંગીત વૃંદ પર્વ ફ્યુઝન જેન્ડ પણ શરૂઆત કરી. ત્યારે હાલ પર્વના બેન્ડને પણ આ આલ્બમ માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. ડોક્ટર પૂજા અને ડોક્ટર કૃપેશને પણ આલ્બમના સહ કલાકાર તરીકે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ મળ્યો છે. પર્વની સિદ્ધિ એ પરિવારની સંઘર્ષથી સફળતાની એક અનેરી યાત્રા છે. પર્વનો જન્મ ક્લબફૂટ નામની તકલીફ સાથે થયો હતો, જેની સારવાર 7 વર્ષ સુધી ચાલે છે. ત્યારે તેના માતા પિતા જાણીતા મ્યુઝિક થેરાપી ડોક્ટર દંપતીને આ વાતની જાણ ગર્ભાવસ્થા દરમિયાન જ થઈ ગઈ હતી. તેમણે ગર્ભથી જ પર્વને મ્યુઝિક થેરાપી આપવાનું અને ભગવદ્ ગીતા પાઠ વાંચન શરૂ કર્યું હતું, જેના પરિણામે પર્વ બોલતા પહેલા ગાતા શીખી ગયો. ફક્ત 1.5 વર્ષની ઉંમરે તેને સનાતન મંત્રો ગાતા જોઈ તેનું રેકોર્ડિંગ કરવાનું નક્કી થયું અને આ રીતે આ આલ્બમ તૈયાર થયું. વધુમાં ઠક્કર પરિવારે પર્વના જન્મ સાથે જ 2017માં ગીવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ અને મ્યુઝિક થેરાપી ફોર ઓલ લોક જાગૃતિ અભિયાનની શરૂઆત પણ કરી હતી, જે અંતર્ગત અન્ય અસરગ્રસ્ત બાળકોના માતા પિતાને માર્ગદર્શન તેમજ સમાજમાં નવજાત બાળકોમાં થતી આ તકલીફ વિશે તેમજ સંગીતથી બૌદ્ધિક વિકાસ વિશે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષની ઉંમરે પર્વ પણ પોતાની પ્રતિભા થકી જોડાઈ ગયો અને આ પારિવારિક બેન્ડે ગિટાર પર ગુંજે ગીતા કાર્યક્રમ અંતર્ગત ભગવદ્ ગીતા પઠન શરૂ કર્યું. એક આલ્બમ સાથે શરૂ થયેલ પર્વ ફ્યુઝન બેન્ડે આ દિન સુધી 500 જેટલા કાર્યક્રમ કર્યા છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની સિદ્ધિ વિશે વાત કરતા ગીતકાર, સંગીતકાર અને લેખક ડોક્ટર કૃપેશે જણાવ્યું હતું કે વૈશ્વિક સફળતા એ પર્વની ફક્ત વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સનાતન ધર્મ, ભારતીય સંગીત અને ભગવદ્ ગીતાની જીવન પરિવર્તનની ક્ષમતાનો અનેરો મહિમા છે. યાત્રા હવે નિરંતર ચાલતી રહેશે અને પર્વ સાથે સૌ ક્લબફૂટ અને મ્યુઝિક થેરાપી વિશે લોકજાગૃતિ અભિયાન સમગ્ર વિશ્વમાં કરતા રહીશું. મારી આ સફળતા અને આ પુરસ્કાર વિશ્વભરના ક્લબફૂટના બાળકો અને દિવ્યાંગ લોકોને સમર્પિત કરું છું. પર્વ ગુરુકુલ ખાતે તેના પિતા ડોક્ટર કૃપેશ ઠક્કર અને માતા ડોક્ટર પૂજા ઠક્કર પાસેથી અભ્યાસ સાથે સનાતન ધર્મ તેમજ સંગીત, લેખન અને અન્ય કલાઓની તાલીમ લઈ રહ્યો છે. નાની ઉંમરે તેની સિદ્ધિઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઋષિકેશ પટેલે પ્રશસ્તિ પત્ર આપી તેની સરાહના કરી છે. भारत के लिए यंगेस्ट सिंगर गिनीज वर्ल्ड रिकॉर्ड मेरे एल्बम थकी मिला है, उसका मुझे खूब आनंद है. यह एल्बम क्लबफूट के बच्चों और दिव्यांग लोगों को मैं समर्पित करता हूँ. ग्लोबल क्लबफूट अवेयरनेस पर्व अभियान में मैं यूं ही अर्जुन बन के काम करता रहूँगा, क्योंकि मेरे पापा ने ही कहा है कि तुम्हारा एक निर्णय जो तुम्हें अर्जुन बना सकता है. मैंने 1 साल 342 डेज में अपने ये आल्बम मैंने किया था. પર્વ ઠક્કર જે 8 વર્ષનો છે, જેને હાલમાં જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મળ્યું છે યંગેસ્ટ સિંગરનું. પર્વ વિશે જો વાત કરું તો પર્વ જ્યારે જન્મ્યો ત્યારે એને ક્લબફૂટ નામની તકલીફ હતી, જેની સારવાર 7 વર્ષ ચાલે છે અને એ સારવારના ભાગરૂપે અમે એને મ્યુઝિક થેરાપી આપવાનું ચાલુ કર્યું, જેના પરિણામે પર્વ 1.5 વર્ષનો થયો ત્યારથી જ ગાવા લાગ્યો, એટલે બોલતા પહેલાં ગાતા શીખી ગયો. તો ત્યારબાદ અમે એનું એક આલ્બમ રેકોર્ડ કરવાનું નક્કી કર્યું અને જ્યારે પર્વ 1 વર્ષ અને 342 દિવસનો હતો ત્યારે રામનવમીના અવસર પર 14 એપ્રિલ 2019માં અમે એનું પ્રથમ આલ્બમ પર્વ ધ યંગેસ્ટ સિંગર લોન્ચ કરેલું, જેમાં 7 મંત્રો પર્વએ ગાયેલા છે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં. એ આલ્બમને ત્યારબાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે અમે પ્રોસિજરમાં મોકલ્યું અને હાલ જઈને અમે એને એપ્રુવલ મળેલું છે અને પર્વ વિશ્વનો યંગેસ્ટ સિંગર આ આલ્બમ થકી બન્યો છે. તો જ્યારે આ આખી હું ઘટનાની વાત કરું ત્યારે પર્વ જ્યારે જન્મ્યો એની સાથે જ અમે ગ્લોબલ ક્લબફૂટ અવેરનેસ પર્વ એક મિશન પણ ચાલુ કર્યું, કારણ કે પર્વની આ સફળતા સાથે અમારો હેતુ એ હતો કે ક્લબફૂટ ધરાવતા બીજા બાળકો જે છે ભારતમાં તેમજ વિશ્વમાં તેમને પ્રેરણા મળે.
તો આ આલ્બમ અમે વિશ્વના ક્લબફૂટ ધરાવતા બાળકો તેમજ સર્વે દિવ્યાંગ લોકોને સમર્પિત કરીએ છીએ. અને પર્વની જે આ 8 વર્ષની યાત્રા છે તેમાં ભગવદ્ ગીતાનો બહુ જ મોટો ફાળો છે. હું, મારા પત્ની ડૉક્ટર પૂજા ઠક્કર જે આયુર્વેદિક ડૉક્ટર છે, અને પર્વની મોટી બહેન વાચા ઠક્કર, અમે સૌએ મળીને પર્વને ભગવદ્ ગીતા નાનપણથી જ પઠન કરીને શીખવાડવાનું ચાલુ કર્યું, જેના પરિણામે પર્વ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છે. જી, અમારા પરિવારમાં હાલ ખૂબ જ આનંદનો માહોલ છે. દાદા દાદી પર્વના, હું અને મારા પત્ની અને વાચા પર્વની બેન, અમે ખૂબ જ અત્યારે સેલિબ્રેશનના મૂડમાં છીએ. અને અમે હાલ જ ભારત યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ, જેમાં આ સેલિબ્રેશન જે છે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું, એના થકી ક્લબફૂટ અવેરનેસની પર્વની આ પ્રથમ યાત્રા અમે ભારતભરમાં કરશું. જી, જે આજે આ પર્વની સિદ્ધિ જોઈ રહ્યા છે એમને હું ખાસ કહીશ કે તમે પણ તમારી અંદર જો ખીલેલી શક્તિ છે એના પર કાર્ય કરશો. અને સર્વે મા બાપને પણ હું કહીશ કે બાળકના રહેલી આ શક્તિને જો એ પોષે તો દરેક બાળક આવી સિદ્ધિ હાંસલ કરી શકે છે.